નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ ઓનલાઈન સરકારી યોજનામાં। તો મિત્રો આજે આપણે વાત કરીશું તમારું ટેચસ તમે મોબાઈલમાંથી કેવી રીતે ચેક કરી શકો છો। 2000નો હપ્તો તમને મળ્યો કે નહીં મળ્યો તે તમે ટેચસ કેવી રીતે ચેક કરી શકો છો। સાથે સાથે બેનિફિશિયરી લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં તે પણ આપણે આ વિડીયોની અંદર જાણીશું। તો તે પહેલાં તમે બધા નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય। અને હા, તમે કયા ગામમાંથી વિડીયો જોશો તમારા ગામનું નામ કોમેન્ટ કરજો। મિત્રો તમે તમારું ટેચસ કેવી રીતે ચેક કરી શકો છો। તમારા મોબાઈલની અંદર અહીંયા કેન યુ ટેચસ લખેલું છે તેની પર ક્લિક કરવાનું રહેશે। ત્યાં આગળ તમારો આધાર કાર્ડ નંબર પણ નાખવાનો રહેશે। મિત્રો કંઈક આવું ડેશબોર્ડ આવશે તો અહીંયા તમારો રજિસ્ટ્રેશન નંબર માગે છે, તો રજિસ્ટ્રેશન નંબર તમારી જોડે ના હોય બ્લુ કલરનું બોક્સ છે તેની પર ક્લિક કરવાનું રહેશે। તેની પર ક્લિક કરશો એટલે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો આવશે અને ત્યાં આગળ તમારે કેપ્ચા ફિલઅપ કરવાનો રહેશે। મિત્રો કંઈક આવું ડેશબોર્ડ આવશે તો પહેલા ખૂણાની અંદર તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે, પછી તમારે કેપ્ચા ભરીને સબમિટ કરવાનું રહેશે। અહીંયા બે ઓપ્શન છે, ઉપર મોબાઈલ અને આધાર કાર્ડ, તો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે એટલે તમારે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેની પર ઓટીપી આવશે, તે ઓટીપી ફિલઅપ કરવાનો રહેશે એટલે નવો તમારો રજિસ્ટ્રેશન નંબર હશે ત્યાંથી તમને મળી જશે। મિત્રો એટલે તમારે અહીં તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા ભરવાનું રહેશે અને આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને સબમિટ કરવાનું રહેશે। મિત્રો ઓટીપી સબમિટ કરશો એટલે આવું તમારું ટેચસ દેખાશે। તો અહીંયા 3 ગ્રીન ટીક લાગેલા છે, 3 ગ્રીન ટીક લાગેલા હોવા જોઈએ। કેવાયસીનું પૂરું ગ્રીન ટીક લાગેલા હોવા જોઈએ। ખેડૂત મિત્રો તમે તમારા મોબાઈલમાંથી કેવાયસી કેવી રીતે કરી શકો છો। આ કેવાયસીનું ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારો પહેલો નંબર પર આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે, મોબાઈલ નંબર નાખવાનો રહેશે, ઓટીપી પર જનરેટ કરશો એટલે ઓટીપી આવશે, સબમિટ કરશો એટલે કેવાયસી થઈ જશે તમારું। તો હવે તમે બેનિફિશિયરી ટેચસ કેવી રીતે ચેક કરી શકો છો। અહીંયા બેનિફિશિયરી ટેચસ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવું ડેશબોર્ડ આવશે। તો અહીંયા તમારા પહેલા નંબરમાં રાજ્ય તમારું સિલેક્ટ કરી લેવાનું રહેશે, ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ જે લાગતું હોય એ સિલેક્ટ કરી લેવાનું રહેશે, ત્યારબાદ તમારે સબ ડિસ્ટ્રિક્ટ જે લાગતો હોય સિલેક્ટ કરી લેવાનું રહેશે, બ્લોક તમારો વિલોંગ જે લાગતો હોય સિલેક્ટ કરવાનું રહેશે, છેલ્લે પણ જે વિલોંગ લાગતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। મિત્રો ત્યારબાદ તમે જનરેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક લિસ્ટ ઓપન થઈ જશે। મિત્રો કંઈક લિસ્ટ આવું દેખાશે તમને, તો ત્યાં આગળ તમારે તમારું નામ ચેક કરવાનું રહેશે। ઘણા બધા નામો હશે, નીચે એક સ્ક્રોલ કરશો એટલે 10 થી 15 પેજ હશે, તો બધા પેજમાં તમારે ચેક કરી લેવાનું રહેશે તમારું નામ છે કે નહીં। મિત્રો જો નામ હશે તો તમને 21મો હપ્તો મળી જશે। તો મિત્રો આ હતી પીએમ કિસાનની 21મા હપ્તાની માહિતી કે 21મો હપ્તો ક્યારે આવશે, સાથે સાથે કેવાયસી તમે કેવી રીતે ચેક કરી શકો છો, તમારું ટેચસ તમે કેવી રીતે ચેક કરી શકો છો અને બેનિફિશિયરી લિસ્ટ કેવી રીતે ચેક કરી શકો। તો આ વિડીયોમાં સંપૂર્ણ પ્રોસેસ આપી દીધી। તો મિત્રો તમે બધા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય। અને હા, તમને 21મો હપ્તાનું ટેચસ ચેક કર્યું છે કે નહીં તે કોમેન્ટ કરીને ખાસ કરીને મને જણાવશો, તો મને ખબર પડે કે મારો વિડીયો ખેડૂત જોડે જોવાય છે। મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં લગી આવજો। જય જવાન જય કિસાન।